લાલ કી જય, સતગુરુદેવ કી જય. પણ આસરી ગયા હતા એટલે ભરતજી સમજી ગયા કે ભાઈ પણ હવે રામચંદ્રજી પણ કહેવા માગે છે. મીંદડીને પણ રામાયણ સાંભળવા જોઈએ. રામ બોલો, રામ બોલી જા. રામ પાસે બેઠીશ. રામ કે રામ બોલ, રામ રામ બોલ, રામ બોલ. રામાયણ સાંભળસ ને તું? જો આવીને બેઠી છે રામાયણ વાંચું સુધી રામાયણ આગળ આવીને બેઠીને સાંભળ્યા કરે રામાયણ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. એટલે ભરતજી ત્યાંથી પણ ભાઈ રામની પાસેથી ઊભા થઈ ગયા. એટલે તરત જ તે વનમાં પણ જવા નીકળ્યા. ભગવાને પણ ચાકડી આપી, એ પણ એને પહેર લીધેલી હતી. અને ઘરે આવીને ભરત આખી રાજગાદી સંભાળવાની બદલે ભરત પણ વનમાં રહ્યા. અને નંદીગ્રામમાં એને પણ દિવસો વિતાવતા હતા. એ પણ કાંઈ ખાતા નહોતા. અને ફળાહાર પણ ક્યારેક ખાવું હોય તો લે એમ કરીને ભરતજી પણ દુબળા થઈ ગયા હતા અને ત્યાં રહેતા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુદેવ કી જય. જય સિયારામ. સીતારામ બોલ, સીતારામ કે રામ રામ બોલ, રામ રામ બોલ. તાર રામાયણ સાંભળવીશ ને તો રામ બોલ, રામ. કોણ આવ્યું? હે તું આવી? લે વાંચો અહીં જો. હાલ હાલે. રામ બોલ, રામ. ઠીક, સાંભળ રામાયણ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. એને પણ પ્રેમ પણ કહેવાય છે. તે પણ રામનો ભરતનો એટલો પ્રેમ હતો કે એને પણ ગણી ન શકાય. રઘુકુળ મણિ રામચંદ્રજી ભરતજીના પણ વિરયોગથી પણ દુબળા પડી ગયા. અને સાંભળીને પણ ભરતજીનું આવું ચરિત્ર સાંભળી પણ ભગવાન માતાઓ પણ બધા દુઃખિત થઈ ગયા હતા. એ સંકોચ રસ એકાંત થઈ જાય છે. કવિની પણ વાણી પણ અસમૃદ્ધ પણ થતી નથી. સંકોચ થઈ ગઈ. ભરતને પણ ફરીવાર ગળે પણ લગાડી અને પણ મળતા હતા. હૃદયમાંથી પણ રામને ભરતને મળવા વખતે ભેટી પડતા હતા. તેને પણ ભરતજીને બહુ પણ યાદ આવશે. સેવકો પણ અને મંત્રીઓ ભરતની પણ ઈચ્છા જાણીને જણાવતા હતા અને કાર્યમાં પણ લાગી ગયા હતા. ભરતજીના પણ ઈચ્છા જાણી કાર્યમાં પણ લાગી. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. છે બેજ સાંભળો. રામાયણ સાંભળવીશ ને? સાંભળો બેજ. હા હા બસ થોડીક પાછળ વહી જા. હો, થોડીક પાછળ વહી જા. થોડીક પાછળ વહી જા. જા થોડીક પાછળ જા. જા જરીક પાછળ વહી જા. પછી ભરતજીને વળાવ્યા. પછી પણ દશરથને જનક રાજાને વળાવ્યા. અને રામ પણ સાસુને પણ પગે લાગ્યા હતા. રામ લક્ષ્મણ સીતા સહિત પગે લાગ્યા અને પ્રણામ પણ સોનિયાજીને કર્યા. ત્યારબાદ રામચંદ્રજી
માતાઓ બાકી હતા. પછી કઈ કઈને પણ પગે લાગેલા હતા. પોતાના કુટુંબીઓને પણ, માતા પિતા ને પણ, બધાને પણ મળીને આવી આવ ભગવાન પાસે જ જાઓ. આવી આવ, ચાલ આવી આવ, હાલ આવી આવ, હા હાલ આવી આવ, હાલ બે જા, ચૂપચાપ બે જાય. બસ કવાઈ જા હવે બસ રામાયણ વચાઈ ગઈ. જા વહી જા.